તો મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે હું જાઉં છું દુકાને. વાગી ગયા છે બપોરના 11, પોણા 11. તો ડાયરેક્ટ આપણે દુકાને જઈને જ મેળા. જેવા હવા બાર થાય એવું હું પાછો ઘરે આવ્યો, કેમ કે મમ્મીને લઈ જવાનું છે દવાખાને. ઓય હા તો હાલો. દવાખાનેથી આવી ગયા છે. ડોક્ટરે મહિના દીની દવા આપી છે મમ્મીને. હે ફોન હું જો છો શેડાળી એટલે તો ફોન જોવાનો. ભણવામાં ધ્યાન જો ને. 12મું છે ખબર નથી, બોર્ડ આવે. તે દીધું તું ભણવામાં ધ્યાન પેલા કે પર્સનલ ન થતી હવે. અત્યારે હું બેસી ગયો છું ખાવા. જો આવું કંઈક બનાવ્યું છે, અને શું કહેવાય, ખાટીયું છાશ. ખાટ્યું શાક. ખાટીયું શાક. જે ઘરમાં ટાઢી ભાખરી હોય ને, ટાઢી ભાખરી રોટલી એ વખતે આવી રીતે ગરમ કરીને ખાવાની બહુ મજા આવે. પછી આવી રીતે તળવાની હોતે ઈ મજા આવે. વેફર જેવું લાગે. ખાલી અવાજ સાંભળો. તો હવે હું પાછો જાઉં છું સુરત. સુરત નહીં, હું જાઉં છું દુકાને. 1:30 થઈ ગયા છે ને ગાડી ઉપાડીને જાઉં છું અત્યારે ફિલહાલ તો દુકાને. પછી ત્યાંથી જોવી કે ડિલિવરી છે કે નહીં. અને કાલનો વ્લોગ મેં થોડોક આમ ઉતારો નહોતો. કાલ દિવસ બહુ લાંબો થઈ ગયો હતો મારે હાટું. કામમાં અટવાઈ ગયો હતો, એટલે વ્લોગ સરખો બન્યો નહોતો. પછી મેં બનાવ્યો જ નહીં. ફાઇનલી દુકાને આવી ગયો છું. સંજયભાઈ જોવે ફોન. હવે એ ઘડી ખુઈ જાહે. હું તે સંજય કાકાની હારો હુઈ ગયો હતો. અત્યારે છે ને પાછળ પાણી ભરવા આવ્યો છું. જોવો બધો ફિલ્ટરમાંથી પાણી ભરવું. કલાક કેટલી 1.5 કલાક હુઈ ગયો હારો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30. હું ને ડીકેલ આવી જઈ મારા કપડાં લેવા. એ મારી હારે આવે છે. હું દુકાનેથી નીકળી ગયો હતો ક્યારનો. એટલે હમણાં 15 મિનિટ જેવું થયું છે. તો ચાલુ ગાડીએ જવી. આની ગાડીમાં જવું આગળ જબલા એટલા પડ્યા છે ને ચાના. અત્યારે 7:30 થઈ ગયા છે અને આના કહેવા મુજબ મેં કપડાં લીધા છે. જો મને ઘરેથી કાઢી મૂક્યો તો આ ભાઈ ચિઠ્ઠીમાં તારું નામ લખ નાખે. જો કેટલી જોડી થઈ છે ને બતાવું. હલો, કેટલા લીધા છે? 2 જોડી અને 1 શર્ટ વધારે લીધા. 2 જોડી. હા, ડીકે મને ઉતારી દીધો અને અત્યારે હું જાઉં છું ઘરે. 8 વાગી ગયા છે. ઘરેથી ઓર્ડર આવ્યો છે કે 2-3 બર્ગર લેતો આવજો. એટલે બર્ગર લઈને પછી આપણે ઘરે જ મેળા. નવ વાગી ગયા છે. હું ને તાવડી બે જાવી છવી કરવા દઈ હતી. સેમ્પલ દેવા દઈ. કેનો સેમ્પલ? કપડાનું સેમ્પલ દેવા. અત્યારે ચાલુ ગાડીએ જ છે. જમી લીધું છે મેં ઘરેથી. જમીન નીકળી ગયો છું. ગાડી મેં મારી મૂકી દીધી સરખી જગ્યાએ. આ તો સેમ્પલ લઈ લીધા છે. શેના છે? દુપટ્ટા કાપડના સેમ્પલ છે. ઓકે. ભીના લહ જેવા. વાહ. તો મિત્રો 10 વાગી ગયા છે ને અમે આવી ગયા છીએ લાલાની દુકાને. કેતો હું છું. અરે ઓલું થયું ખીલ નીકળેલો છે નહીં ઓઠે. મોટા વરાસા જવાનું છે. ત્યાં શું છે? અર્પિતા કેફે છે. મેં ફોન કર્યો નથી જાવું. અમે ત્યાંથી જ આવ્યા. અર્પિતા પાસેથી મોટા વરાસાથી. બસ હમણાં બંધ કરવી છે. 10 મિનિટ ખાઈ મારે ત્યાં નથી જવું. તો મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે? 11 વાગી ગયા છે ને હું આવડા તાવડી સંકેત અને હજી 1-2 જણા આવે રસ્તામાં છે.
અમારો ઓર્ડર આવી ગયો છે. જો એક એસ્પ્રેસો ટોનિક છે ને એક આઈસ એસ્પ્રેસો છે. આઈસ એસ્પ્રેસો આનો છે ને આનું હજી બાકી છે. આ ઓર્ડર હજી ગોતે છે સ્નેપચેટમાં. આમાં છે ભાઈ. હા એમાં છે. ફેરવું તો મને ખબર છે. આ ભાઈનું ગીત આવે છે ટૂંક જ સમયમાં. પછી આ તો અંધારું છે, બ્લેક એન્ડ વ્હાઈટ. એ લાઇટ છે એટલે દેખાય છે આ ભાઈ. ગાઈસ મારી પાસે જેન્યુઅન રીઝન હતું એક્ચ્યુઅલીમાં. રીઝન એ જેન્યુન આવો મળે એમને. આ મારા સચ્ચાનભાઈ કાલો આ મારા અર્પિતભાઈ જો આવી ગયા છે. આને બતા આ ભાઈ નવા આવ્યા હતા બ્લોગમાં. અને હવે એક ઓલા ઉર્મિલભાઈ, ઓલા અર્પિતને તો એ વહી ગયા ને પછી આવડા ભાઈ આવ્યા હતા કેપીભાઈ. ઉપર કેફેમાં બેઠા હતા, હા પછી સિઝલર ખાધું છે અને આ પાણીની બોટલ એટલી બધી છે ગ્લાસ લાવો. કે હવે હું પી જાઉં છું. ના ના લાવો. આ તરચે ને પાણી પાવો ભાઈ. તરચા સહી અમે. તો મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.